તો જય માતાજી ભાઈ, આજ આપણી યારવાર છે રામા દાદા. હા, તો રામા દાદાને આપણે પૂછવી કે ભાઈ તમારા પહેલા તમે જે દાદા યુવાન હતા, તમે નાના હતા, હા, અત્યારે તો બધી હાલો ટેકનોલોજી ને એવું આવી ગયું છે. હા, બધું આવી ગયું નવું. હા, નવું બધું ટ્રેક્ટર હાથે સનેડા હાથી બધું. બધા હાથે આવી ગયા તો બધા. પહેલા તમે નાના હતા તે આખી તમારી એવી દિનચર્યા કરો, સવારથી લઈને સાંજ સુધી તમારે કેટલું કામ હતું, અરે, શું કેટલું હતું? કામ હતું. હું લુગડા ત્રણ જે બદલાવતા હતા. હા હા, અને 3 વાગે જાગવી, રાતે 10, 11 વાગે હુઈ રહી. હા હા હા. હા, અને ગાવું ઢોર ને ભેહું ને બે બાપા, એને બહુ કામ હતા ને. બહુ કામ હતા. ઓલા પેલા આપણે કહેતા કે ખાતરના ઢગલા કરીને ફોડતા ને, અરે ખાતરના ઢગલા કરીએ ને પછી આમ સાહમાં રેડવીને રેડવી ને એવું કરતા ને, ફોડતા ને બધું. હા, બધું. પછી ઓલા મારા મેં વાત સાંભળેલું છે કે રસ્તોય ન હોય સારો, બે મણ 3 મણ ના પૂળા આપણે સડાવીને ઠેઠ ઘેરે અરે પુગાડવાના. ઘેરે પકડવાના, કાંઈ સાયકલે નહોતી, કાંઈ નહોતું. બોલો. હા, માથે ભારા બાંધ્યા હોય. હા. તો અત્યારે તો બધું છે, અત્યારે આવા નવા વિજ્ઞાન અને ટેકનોલોજી એમ કહેવાય કે અત્યારે ગાડીઓ 4 વ્હીલો આતે બધું સુખ સગવડ છે. હા, સગવડ તો છે. પેલા કરતા તો આમ બહુ સારું કહેવાય ને. સારું કહેવાય, પણ ખાવામાં થોડુંક ઓલું છે. ખાવાનું ઓલું છે ને, આ બધું ખાવામાં પેલા તો અત્યારે ખોટું થઈ દૂધ ગયું. ને સાય ને એવું બધું હતું. હા, માખણ, માખણ, સુરમો ને. ઘી, સુરમો, લાપસી આમ ખોબા ને. ભરીને લાપસી. મહેમાનો આવતા તે ખોબા ભરીને તાણું કરતા એવું હતું ને. હા, હા. આમ આખી થાળીમાં ઘી થઈ જાય. ઘી થઈ જાય ને, અને ઘેરે ઘેરે દૂધાણા. હા, ઘેરે ઘેરે દૂધ. અત્યારે દાદા અત્યારે આ સમયમાં અત્યારે કોઈને ઘેરે દૂધાણા નથી રહ્યા. અરે ફોતરું વેરાય ને હા, કોઈ બોલો કઈ વાળવા પણ નથી રહેવા દીધું, એવું થઈ ગયું. નથી રહેવા દીધું. જમીનું છે. પણ એ પેલાનું સારું હતું, દૂધ ને ઘી ને ખાવાનું. હા, આવા દવા ને મોવા કાંઈ લેવું ન પડે કાંઈ. હા. અત્યારે બધું આ ખોટો ખોરાક હારવા દવાઓ હોતા ને એટલી દાદા લેશે હા, માણસો. એટલે લે. હા, એટલે ને બોલો. તો પછી દાદા તમારે લગ્ન છે તો તમે શેમાં જાન લઈ ગયા હતા? અરે ગાડામાં. અહીંયા તરવાડ ખરે હોય. હા. અહીંયા માથામાં બાંધ્યો હોય અને માથે પીસી સડાવી સાફો હોય. બાંધ્યો હોય ને. સાફો બાંધ્યો પછી તો હોય. આમ કેટલા ગાડા લઈને જતા? 4 ગાડા. હે? હા. તઈ તો મારા માં હોતન તૈયાર છા છે ને, આમ ઓલું પહેરવેશ પહેર્યો હોય છે ને આપણો શેર, ઓલું શું કહેવાય, આ દુલ્હન પહેરી બાયુ તૈયાર. તે હાડીયું પહેરતા દાદા કે પેલી હાડી ચોલી? પહેરતા હતા. આવું એવું કાંઈ હતું હવે, નહીં. હા, અને ગાડામાં જાન જાય. ગાડામાં જાન અને જાય. તમને તો આમ જમાઈને તો આમ બધા તાણે એટલી કરી છે ને, બરફી ને બધા વેવાય વેલાય. બરફી લાડવા. તો ભાઈ દાદા છે અને આપણી બાજુમાં રહેશે આયા, તો દાદા અરે ઘડી કુવાણું કરતા હતા, તો કીધું આપણા બધા એવા જે ફ્રેન્ડ છે યુટ્યુબ, તો યુટ્યુબમાં બધા ફ્રેન્ડ આરે આપણી આ દાદાની ને એની ચર્ચા આપણે મૂકવી, જેથી કરીને બધા શું છે લાહવો લે. તો ભાઈ હવે આ બધા માણસો બહુ ઓછા રહ્યા છે, ઓછા એટલે નહીવત જેવા ગામડામાં જોવા મળે છે આ બધા કે જે વૃદ્ધો. પણ ખરેખર તમારે ભાઈ નોલેજ લેવું હોય તો આ બધા પાસે આની જેવી એમ કહેવાય ને કે ભાઈ જીવનમાં જે અત્યારે બધા એમ કહે છે ને મોટિવેશન, એલા ભલામણ આનીથી મોટું કોઈ મોટિવેશન જ નથી. હા, દાદા બરોબર ને? બરાબર છે. અને અત્યારના છોકરાને કંઈક થોડું કઈ થાય તો હરેરી જાય છે દાદા, તો એને કઈ કયો તમે કેટલા બળ કર્યા તોય નો હરેરતા કયો. અરે બહુ કરતા હતા. અને કઈ ખાવાનું હતું કઈ? 2 ખાવાનું રૂપિયા કાંઈ હતા. નહોતું. બાજરો ને એવું બધું હતું. 2 રૂપિયા દાઢી કરવાને કારક ન હોય. હા, એ દાઢી કરે. હોય. અહીંયા થીંગડા દીધા હોય. હા, અહીંયા તોય ભાઈ કોઈ દી હિંમત નથી હારી. તો આજની નવયુવાન પેઢીને હું કહેવા માંગુ છું કે ભાઈ આ જે જીવી જાય ને એવું તો જો કે આપણે ન જ જીવી શકવી, હા. પણ આ બધાની જે તાકાત હતી ને ભાઈ, કે ગમે એવો કપરો સમય આવે તોય એમ કહેવાય કે મૂંઝાવાનું નહીં, અને ઠાકર ભગવાનનું માતાજીનું નામ લઈને બસ. અને આગળ વધવાનું. બરોબર ને દાદા? આગળ વધવાનું કામ હે? થઈ જાય, માતાજી કરી દે. હા, કરી દે. બરોબર ને? બરાબર. તો ભાઈ આવા બધા મસ્ત બ્લોગ જોવા છે દેશી, તો આપણી ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલાને, બેલ આઇકન દબાવી દેજો, કારણ કે જો આ ભાભલા રોજ નેટ હુવાણું કરવાની છે. હા, હે? બરોબર ને? બરાબર. કહેજો સબસ્ક્રાઇબ કરી લેજો. કેવું? સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરી લેજો. દાદાએ કીધું છે, હવે સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે હો. હા, એ હારો, હાલો, જય માતાજી. જય માતાજી.